20 સાલનો થઈ ગયો છું અને આ ચેનલ પર અત્યારે 249 સબસ્ક્રાઈબ છે. ઇન ફ્યુચર કદાચ મારા 5 વર્ષ પછી 10 લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા તો આગળની જિંદગી મારી કેવી રહેશે અને કદાચ યુટ્યુબ સબસ્ક્રાઈબ કેટલા વધશે તે પણ અત્યાર સુધી મને ખબર નથી. તો આ સબસ્ક્રાઈબ મેં 5 વર્ષ પછી જોઈશ કે મારા કેટલા થયા છે અને આની પર હું પાછો વિડીયો એક બનાવીશ કે શું કરીશ આના પછી. મેં કદાચ થઈ ગયા તો मेरी ज़िंदगी बन जाएगी. અને આ વિડીયો 2025માં બનાવું છું તો 2030 સુધી તો થઈ જવા જોઈએ મારા 10 લાખ સબસ્ક્રાઈબ એવું લાગે છે. પણ હું આ ચેનલ ઉપર વિડીયો તો બનાવીશ ને મૂકીશ પણ કેટલા એની પર સબસ્ક્રાઈબ વધે છે. આમ રોજ હોમવર્ક જેવું કરવા પડશે કે સ્કૂલમાંથી લેસન આપે ને એવી રીતે આના પર પણ રોજ એક વિડીયો બનાવીને મૂકવા પડે તો જ કામ લાગે એવું છે. કદાચ મારા 5 વર્ષ પછી સબસ્ક્રાઈબ પૂરા 10 લાખ નહીં થયા તો શું કરીશ? તેમ હાર માની લેવું પડશે કે શું કરવું પડશે? અત્યારથી મારે એમ બધું વિચારીને કરવું પડશે. તો ના વિડીયો તો મૂકીશ અને થવા બી જોઈએ. તમે આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને શેર પણ કરજો વધારે, તો ત્યારે જ મારે 10 લાખ સબસ્ક્રાઈબ થશે. રોજ સવારમાં વહેલો ઉઠીને મોબાઈલ જોતો હોઉં છું અને કોઈ તૈયારી પણ નથી કરતો કોલેજની. હમણાં પરીક્ષાઓની છે એનું કોઈ પણ ટેન્શન નથી અને આ સબસ્ક્રાઈબ નથી વધતા મારે એનું ટેન્શન વધારે છે. તો શું કરું એમ વિચારું છું. હવે યુટ્યુબ પર હું રોજ વિડીયો બનાવીને મૂકું છું પણ મારા ક્લાસના મિત્રો પણ નથી જોતા વિડીયો. તો કદાચ શું કરીશ હવે મેં. અને અમુક લોકો કહે છે કે તું જિંદગીમાં ક્યારેય નહીં યુટ્યુબર બની શકે, પણ આપણો ગોલ એક જ છે કે આપણે એકવાર યુટ્યુબર તો બનવું છે અને કંઈક કરી બતાવશું તો જ ખરા. 5 વર્ષમાં શું આપણું એ થાય છે એ આપણે 5 વર્ષ પછીનો વિડીયો એક આવો બનાવીશું આપણે. કદાચ તમે 5 વર્ષ પછી આ વિડીયો જોશો કદાચ, ત્યારે તો મારે કોલેજ એવું બધું પતી ગયું છે અને હું બીજું કંઈક કામ ધંધો કરતો હશે કે કદાચ યુટ્યુબમાં રોજ વિડીયો અપલોડ કરતો હશે એવું તમે જોજો. ઇન ફ્યુચર ક્યારેક કંઈ થઈ જાય એ કોઈને ખબર નથી. તો તમે જે કરતા હોય ને એ કરો. અને યુટ્યુબને હું એક જોબ તરીકે એમ માનું છું એટલે એના પર હું વધારે હમણાં ફોકસ કરું છું. તો આપણે એના પર હવે રોજ વિડીયો મૂકવું પડશે. રોજ તો નહીં પણ અઠવાડિયામાં 2 તો વ્લોગ બનાવીને મૂકવા પડે તો જ કામ લાગે અને ત્યારે જ સબસ્ક્રાઈબ આપણા વધે એમ એવું હું વિચારું છું. અને અત્યારે હું બારિયામાં બેઠો મારી ગાડીમાં બેઠો આ વિડીયો શૂટ કરું છું. અહીં તમે આ જોઈ શકો છો બધું. તો હું મારી ઇકો ગાડીમાં અને કદાચ થઈ ગયા તો આ ગાડીમાં બેસીને ફરી એકવાર વ્લોગ બનાવીશ 5 વર્ષ પછી. મિત્રો હું બધી જગ્યાએ અલગ અલગ જાઉં છું, એવા હું વિડીયો બનાવું છું. બાઇક ઉપર, ગાડીમાં એમ બધી અલગ અલગ જગ્યા પર જઈને હું વિડીયો બનાવું છું. એવા હું વ્લોગ બધા યુટ્યુબ ચેનલમાં મૂકું છું. તો તમે બધા જરૂર જોજો અને બધાને ગમે એવો મને વિશ્વાસ છે કે તમને એ વિડીયો બધા ગમે. કદાચ મારા 2-3 વર્ષમાં કદાચ 10 લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા તો કદાચ હું પાગલ પણ થઈ શકું એવું લાગે છે મને અત્યારે. પણ હવે થશે કે ના થશે એ બધું વિડીયો બનાવવા પર ડિફરન્સ છે. અને અત્યારે મારી ચેનલ ઉપર 249 સબસ્ક્રાઈબ છે અને 22,069 વ્યૂઝ છે. તો 5 વર્ષ પછી કેટલા વ્યૂઝ થશે એ પણ હું એમાં બતાવીશ. બીજો હું વિડીયો બનાવીશ એમાં. પણ અત્યારે તમે સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો એટલી ઉમ્મીદ છે તમારા ઉપર. અને હું ભણવાની જગ્યાએ અત્યારે હું વિડીયો બનાવું છું તો સક્સેસ થશે કે ના થશે એ તો હવે ભગવાન જાણે, પણ થઈ જવા જોઈએ યાર. જે આ વિડીયો હું શૂટ કરું છું એની તારીખ છે આજે 24/11/2025 સોમવાર. અને બીજું તો શું કહું યાર, બધા બહુ બોલવાના શબ્દ છે પણ આમ કેમેરા સામે
વધારે બોલાતા નથી. વિડીયો અપલોડ થાય ત્યારે મારે 10,000 વ્યૂઝ જોઈએ, વધારે નથી માગતો હું. 5 વર્ષ પછી 10 લાખ થઈ જાય તો બહુ સારું, એવું હું હમણાંથી જ વિચારું છું. પણ થઈ જવા જોઈએ. તમારો સપોર્ટ વધારે હોવો જોઈએ, ત્યારે થશે આવી બધું વ્યૂઝ. 5 સાલ પૂરે 5 સાલ મેં ત્યારે બધો આમ બહુ બધો બદલાઈ જઈશ. જ્યારે 5 વર્ષ પૂરા થશે આ વિડીયોના અને મારા 25 વર્ષ થશે ત્યારે બહુ આમ અલગ હું દેખાઈશ. પણ કેવો દેખાઈશ એ તો ભગવાન જાણે.